હરિઓમ 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 સંભળાય? ઓમ ઓમ ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। श्री कृष्णाय वयं नमः। समस्त जन कल्याणे निरतं करुणामयम् नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं सद्गुरुं ब्रह्मविद्वरं। परम गुरुदेव स्वामी श्री शिवानंद जी महाराज ना श्री चरणों में, परम गुरुदेव स्वामी श्री तपोवन जी महाराज ना श्री चरणों में प्रणाम करीने सद्गुरुदेव स्वामी श्री चिदानंद जी महाराज, सद्गुरुदेव स्वामी श्री चिन्मयानंद जी महाराज ना श्री चरणों में वंदन करीने समग्र गुरु परंपरा ने प्रणाम करीने आजे जे मने आ एक मौको मळ्यो छे 101મી વર્ષગાંઠ દાદા ગુરુ પરમ ગુરુદેવ સંન્યાસ વર્ષગાંઠ એના વિશે થોડો વિચાર કરવાનો એ માટે આપણું વડોદરા દિવ્ય જીવન સંઘ, જયંતભાઈ, માતાજી, ભાઈ, સમગ્ર ટ્રસ્ટીઓને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. ગુરુની કૃપા એવી હોય છે કે પહેલાં તો ખબર જ ના પડે, અને એકવાર ખબર પડે તો ક્યારે ભૂલાય નહીં. પણ જ્યાં સુધી ખબર ના પડે ત્યાં સુધી નહીં ભૂલવું એ આપણી જવાબદારી બને છે. થેન્ક યુ. યા સંન્યાસ વિશે જયંતભાઈ બહુ સુંદર વાત કરી અને બહુ જ સટીક વાત કરી. ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ સુંદર. અને પેલા ભક્તિ વિશે માતાજી જે સુંદર બોલતા હતા એમાં જ બધું રહસ્ય સમાયેલું છે સંન્યાસનું પણ. દાદા ગુરુ માટે કંઈ કહેવું એ થોડે દિવસે દીવો લઈને સૂરજને બતાવવા જેવું છે, પણ આપણે એમને ધારણ કરીએ બસ. ધારણ કરવું એ સંન્યાસ. જીવનભર આપણી પ્રાર્થના એમના શ્રી ચરણોમાં એ જ રહેશે કે એટીટ્યુડ ઓફ ગ્રેટિટ્યુડ હંમેશા બનેલો રહે. એક નાની વાર્તા યાદ આવે છે. હમણાં બાલવિહાર શિબિર થઈ બહુ સુંદર રીતે. બાળકોને શીખવાડવાની કોશિશ કરી. શીખવાડીએ છીએ બાળકોને, પણ શીખીએ છીએ આપણે જ.
એટલે એક વસ્તુ એ ધ્યાનમાં રાખવાની, જે લોકો સેવકો છે બધા માટે. એક રાજ્ય હતું, એક રાજા હતા. એમને રાજકુંવરી હતી, કન્યા હતી, પણ રાજ્ય ચલાવવા માટે કોઈ રાજકુંવર હતો નહીં અને રાજા ગરડા થઈ ગયા. એમને એનાઉન્સ કર્યું કે મારે હવે ડિસિઝન લેવાનું છે કે આને રાજ્યભાર મારે કોને સોંપવો. એમને નક્કી કરી લીધું કે આવતીકાલે સવારે નગરમાં જે પહેલો પ્રવેશ કરશે એને રાજા બનાવો. તો બન્યું એવું કે એક યુવા હતો, સવારમાં નગરમાં આવી રહ્યો હતો. બંડી અને જે બી ધોતી વગેરે પહેરેલું હશે, ફાટેલું તૂટેલું હતું, ઘણી દૂરથી ચાલતો આવ્યો હશે. તો સિપાહીઓએ એને લઈ લીધો અને રાજા પાસે પ્રસ્તુત કર્યા. રાજાએ તો નક્કી કર્યું તે મુજબ એને મનથી નક્કી જ કર્યું હતું, રાજા બનાવી દીધો અને ટ્રેનિંગ આપવાનું ચાલુ કર્યું. એ છોકરો બહુ હોશિયાર હતો, ટ્રેનિંગ પૂરી લીધી. રાજાએ એની છોકરીનું મેરેજ એની જોડે કરાવી દીધું અને રાજ્ય ચાલવા માંડ્યું. રાજા હવે નથી રહ્યા, બટ ધીસ બોય, નવો રાજા, બહુ સુંદર રીતે કારભાર ચલાવે છે. થયું એવું કે અઠવાડિયામાં મિનિમમ એક વાર એ રાજાનો જે મહેલ છે એની નજીકમાં એક કુટિયા જેવું હતું, એક કોટેજ નાનું, એમાં રાજા જાય અને પછી પાછા આવે. એનું ધ્યાન એમના જે મુનિમ હોય, સેનાપતિ હોય, એ લોકોને આવ્યું. એટલે જે બહુ નજીક હતા એમને એકવાર એ રાજાને પૂછ્યું કે તમે પેલી કુટિયામાં જાઓ છો ઓલમોસ્ટ દરરોજ, તો એવું તો શું છે એ કુટિયામાં કે તમે જાઓ છો? તેમણે કીધું કે રાજાને આવા કોઈ પ્રશ્ન પૂછવા ના જોઈએ. યુ ડુ યોર વર્ક, ધેટ્સ ઓલ, પરફોર્મ યોર ડ્યુટીઝ. તો પેલા ભાઈએ તો જે રીતે સમાજમાં બધું લેવાતું હોય છે લીધું અને રાણી પાસે ગયા, રાણીને ચડાયા કે રાણીમાં તમને ખબર છે કે તમારા પતિદેવમાંની રાજા આપણા રાજ્યના એટલે રૂમમાં જાય છે, હવે શું કરે છે, શેના માટે જાય છે, કઈ ખબર નથી. હવે સ્ત્રી હઠ કીધું મારે તો હમણાં જ એ રૂમ ખોલાવી છે, મારી સામે જ ખોલો. રાજા કહે છે પણ આવશ્યકતા નથી એમ. હવે ના ના, એટલે એમના જે બી આખી મિનિસ્ટ્રી હતી, 10-12 સિલેક્ટેડ લોકો અને રાણીમાં રાજાએ ખોલ્યું. અને જેવું ખોલ્યું તો ત્યાં એક હેંગર જેવું લટકતું હતું, એમાં પેલી ફાટેલી તૂટેલી બનિયાન હતી અને પેલી ધોતી હતી. તો રાજાએ કીધું કે જોઈ લો. રાણીએ પૂછ્યું, પેલા મુનિમે પણ પૂછ્યું કે આ ગંદેલા ફાટેલા તૂટેલા કપડા એને જોવા તમે આવો છો દરરોજ, કેમ? અરે એને બહુ સુંદર વાત કીધું કે થોડાક વર્ષો પહેલા નગરમાં હું જયારે પ્રવેશ્યો તારી મારી ઓકાતા હતી અને ઈશ્વર કૃપા કહો કે ગુરુ કૃપા કહો, સંત કૃપા કહો, જો બી કહો, એનાથી આજે હું જે બી છું એ છું. અને મારા મનમાં જ્યારે જ્યારે અભિમાન આવે છે કે આ તો કંઈક કારભાર ચલાવવાનું હોય તો થોડું સંઘર્ષ તો થવાનો જ છે, ઘર્ષણ થવાનું જ છે, પોતાના અને પારકા બધા જોડે. તો જ્યારે પણ એવું થાય છે ત્યારે હું આ ઓરડીમાં આવું છું અને હું જોઉં છું કે વોટ ઇઝ યોર ઓરિજિન. તો જે કંઈ પણ મને મળ્યું છે એ ઈશ્વરની કૃપાથી છે, એમાં મારું કશું છે નહીં અને ઈશ્વરનું દીધેલું છે એ રીતે મારામાં સતત ભાવ રહે
તો જ હું સમાજની જગતની સાચી સેવા કરી શકું. એટલા માટે હું વારંવાર અહીંયા આવું છું. મને ને તમને સાહેબ બધું જ મળ્યું છે. આ ઉંમરે બધું ઠેકાણે છે. મજાગરાઓ બધા બતાવે છે, આટલા બધા નીચે બેસી શકે છે, ઉપર બેસેલા પણ બેસી શકીએ છે. વેરી ગુડ. તો ઓલ આજે સવારે ભાગવત ક્લાસમાં આવ્યું કે અનુગ્રહ, વિશેષ કૃપા આપણી ઉપર થઈ છે ક્યારે કહેવાય? ઈશ્વરની, ગુરુની. ગુરુને એકચ્યુઅલી ગુરુ, ઈશ્વર, શાસ્ત્ર એમને કોઈ ચોઈસ જ નથી. એ તો આશીર્વાદ આપતા જ રહેશે. આવશ્યકતા છે આપણે એમની જોડે તાદાત્મ્ય સાધીને એને સમજવાનું કે આ મને મળી રહ્યું છે. તો જે આપણે પ્રાપ્ત કરવું તો એ કરી લીધું, ઈશ્વરની કૃપા છે. પણ જીવનમાં એવું કેટલી વસ્તુ છે કે જોઈતું તું નથી મળ્યું અને આ ઉંમરે કમ્પ્લેન હોય તો એ પણ ઈશ્વરની કૃપા છે. હા, પણ વિશેષ કૃપા ત્યારે જ થાય જે કંઈ પણ મળ્યું છે એનાથી પૂર્ણતયા વૈરાગ્ય થાય તો એને ઈશ્વરની વિશેષ કૃપા કહેવાય. આ સંન્યાસ. તો કહેવાનો અર્થ એ છે કે ચતુર્થ આશ્રમની મહિમા, મહત્વ પરમ ગુરુદેવ સ્વામી શ્રી શિવાનંદજી મહારાજ એ રીતે પૂર્ણ કરેલું છે કે મનસ પટલ ઉપરથી ક્યારેય જાય નહીં. એટીટ્યુડ ઓફ ગ્રેટિટ્યુડ હંમેશા એ એટલે જ મા બાળકોને શીખવાડીએ છીએ કે ઉઠીને મા બાપને પગે લાગો, છબીને પગે લાગો, બહાર નીકળે તો જય શ્રી કૃષ્ણ કરીને બોલીને જાઓ, આવો છો તારે જય શ્રી કૃષ્ણ બોલો, જે પણ નારાયણ નારાયણ બોલો, હરિઓમ બોલો, હે ને. ગુરુદેવના સાધના નામનું પુસ્તક ગુજરાતમાં છે જ, અદ્ભુત છે. તમે વાંચ્યું જશો, વાંચવું જોઈએ. ઉંમર જતી રહી છે એવું નહીં કહેવાય, ઉંમર હજુ આવી જ નથી એટલે વાંચવાનું. તે પુસ્તકમાં એટલું સુંદર વર્ણન છે દરેક લેવલ માટે, વિદ્યાર્થીઓ માટે, શિક્ષકો માટે, સાધકો માટે, સાધુ માટે, સંન્યાસી માટે, ગ્રહસ્થ માટે, વાનપ્રસ્થી માટે, યાત્રીઓ માટે, થિંક ટેન્ક, હા બધા જ માટે એક એટલી પુસ્તકમાં આપી દીધું. ટાઈમ ટેબલ સાથે આપ્યું છે. હા, સવારે બ્રહ્મ મુહૂર્તમાં 3:30 થી 4 ઉઠીને શું કરવું, કેવી રીતે કરવું. યા મને એક બહુ મસ્ત ગમી ગયું. એમને છે ને આખા 12 મહિનાનો પ્રોગ્રામ આપી દીધો છે. 12 સદગુણો, દરરોજ એક સદગુણ લેવાનો, 12 મહિના. આ મહિનો કયો ચાલે છે? જૂન શરૂ થયો તો જાન્યુઆરી, તો મેં મારી રીતે નક્કી કર્યું છે. તો જાન્યુઆરીમાં નમ્રતા, 12 ગુણો લખ્યા છે ત્યાં. ફેબ્રુઆરીમાં સરળતા, પછી સાહસ, ધૈર્ય, કરુણા. આ મહિનામાં ઉદારતા જાતની શરૂઆત થાય છે. સચ્ચાઈ, શુદ્ધ પ્રેમ, દાન, ક્ષમા, સમતા, સંતોષ. અને કીધું કે 10 જ મિનિટ વિચારવાનું, બસ, બધાને ઓનલી 10 મિનિટ્સ. 12 ગુણો, 10 મિનિટ. એક ગુણ એક વિચારો. એક જ ગુણનું આપણે 30 દિવસ સુધી ચિંતન કરીએ છીએ ને સાહેબ, એ ગુણ તમે વળી જાઓ છો. જેવા વિચાર કરશો તેવા તમે થવાના. મનના વિચાર નક્કી પૂરા થઈને રહેવાના. સો એ સત્ય છે. પછી 20 આધ્યાત્મિક નિયમો પણ બતાવ્યા છે. બ્રહ્મ મુહૂર્ત શરૂ કરીને આત્મ સાક્ષાત્કાર સુધી દરેકમાં ડિટેલમાં તો વાંચી લેજો. બાપજીએ લખ્યું છે બધું સરસ. પ્રસ્થાન ત્રયમાં સાધના સુંદર રીતે બતાવી છે. ગીતાજી, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, જપયોગ, સંન્યાસ યોગ, હઠયોગ, રાજયોગ વગેરે સાધના વિશે શ્લોકો સાથે પૂરી ડિટેલ આપી છે. તો ક્યાંય અહીંયા તો અહીંયા મન ભટકે જ નહીં.
કીધું આપણે તો શું કરવાનું ખબર છે? સાચા ફોલોઅર બનવાનું છે. માતા અમૃતાનમય સાઉથમાં મહાન માતાજી છે. એ ક્યાંક મેં એમનું વાંચું સાંભળ્યા પણ છે, વડોદરામાં આવી ગયેલા છે. એ કહેતા હતા કે આ દુનિયા લીડરોની જરૂર નથી, ફોલોઅરની જરૂર છે. અને જે ફોલોઅર છે ને એ સાચો લીડર બની જાય છે. એક ગુણ, એક સદગુણ જીવનમાં ઉતાર્યો. સ્વામીજી ગુરુદેવ હંમેશા કહેતા કે સ્વાગત કરો, સ્વાધ્યાય કરો, સત્સંગ કરો, સેવા કરો. આ સાધના છે. એ જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો. તારા આંગણિયા પૂછીને જે કોઈ પણ આવે છે આવકારો મીઠો આપજે. જાકારો ન આપતો. કેટલી સુંદર વાત. કોઈ એને કઠિનતા છે એક્સપ્લેન કરે છે તો એની કઠિનતા ઓછી કરજે, આવકારો મીઠો આપજે. એને પાણી પાજે, સાથે બેસી ખાજે અને દરવાજા સુધી છોડવા જાજે. દુલા કાગ. તમે જો સૌરાષ્ટ્રમાં કોઈ યુનિવર્સિટીમાં નહીં ભણેલા આપણા સંતો એવી એવી વસ્તુઓ કહી જાય છે. અને રસ્તામાં આવતો ત્યારે જ વિચાર આવ્યો કે આ વસ્તુ આપણા ગુરુદેવમાં, પરમ ગુરુદેવમાં એક એક આમ શું કહેવાય ઉભરા સાથે આપણે એમને જોઈ શકીએ છીએ. હંમેશા એમની જૂની વિડીયો પણ ઉપલબ્ધ છે, તો એ જોઈએ છે તો બધાનું સ્વાગત જ કરતા હતા. સ્વાધ્યાય કરાવતા હતા, સત્સંગ કરાવતા હતા. એટલે એક જે મોટિવેશન, જે એક ઇન્સ્પિરેશન, ઉત્સાહ એ લાઈફ ટાઈમનો છે. ખાલી એકવાર જે પિક્ચર જોઈ આવ્યા અને થોડું ઇન્સ્પાયર થયા પછી ભૂલી ગયા એવું નથી. વ્યસ્ત જીવન, આખું જીવન તમે જુઓ એનું વ્યસ્ત જ છે. સેવામાં, સાધના, સેવા અને જીવન મુક્ત. સંન્યાસ અને સંન્યાસનો ધર્મ એને ઉજાગર કરનાર, પ્રકાશિત કરનાર એ આપણા ગુરુ. સ્વાધ્યાય, પ્રેમ, કરુણા, સેવા, મુક્તિ, આ બધા શબ્દોને જેને જીવન આપ્યું છે, શબ્દોમાં જેને પ્રાણ પૂર્યો છે, અનિર્વચનીય, અવર્ણનીય, છેલ્લે તો આવું જ આવે. પૂજ્ય ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદજી મહારાજ ને સંન્યાસ દીક્ષા શિવાનંદજી મહારાજે આપેલી. એમની જગ્યાથી એ તપોવનજી મહારાજ પાસે ગયા અને તપોવનજી મહારાજ પાસે કહેતા હતા અદ્વૈતનો સાગર છે. એમની મૈત્રી અદ્ભુત હતી. એટલે અમારા માટે તો પરમ ગુરુદેવ છે. દેવ આવા મહાપુરુષોને ક્યારેય આપણે ભૂલવાના જોઈએ, ભૂલી શકીએ જ નહીં, પણ સતત એમનું આપણામાં સ્મરણ રહેવું જોઈએ. નાના બાળકો હોય, તમે જો બાળક જેવા જ ભજગોવિંદમમાં આદ્યગુરુ શંકરાચાર્યજી બતાવે છે જીવન મુક્તના લક્ષણો. બાલકવત, ચાઇલ્ડિશ નહીં, ચાઇલ્ડ લાઈક, યૌવનમત્વત. તો એવું એમ તમે જ્યારે બી જુઓ એક બાળક તરીકે, બાળક જોડે બાળક, યુવા જોડે યુવા, સાધુ જોડે સાધુ, અને દરેકને માટે સ્થાન, અને દરેકને એ અનુભવ થાય કે અમારા છે. મારા માટે એક ઇન્સ્પિરેશન તો એ છે કે ઓલ ટાઈમ પ્રેરણા સ્ત્રોત. ક્યારે બી આપણે કામ કરીએ છીએ, યાદ કરી લઈએ છીએ, ડલનેસ આવે, થોડું ડિપ્રેશન આવે, ડાયવર્ઝન આવે, બહુ સ્ટ્રગલ તો જીવનમાં કોને નથી ભાઈ. બટ વેન એવર વી રિમેમ્બર વી ગેટ ધેટ એનર્જી બેક. આ શક્તિ પાછી આવી જ જાય છે. એટલે એમનામાંથી એક હું શીખ્યો છું, કોશિશ કરું છું. ધપી જા અટલ રાહ પર,
રાહ તો અનંત છે, અટલ છે. આપણે એમાં સતત લાગે રહેવાનું છે. અમે નાના હતા તારા ગામડામાં ગાતા પણ હતા, સાંભળતા. કોઈના ડૂબતાની નાવડી તું થા, કોઈના તરસ્યાની પાવડી તું થા, ધપી જા અટલ રાહ પર. કેવી રીતે? નવું ચેતન, નવી આશા, નવા ઉમંગો ભરી ધપી જા. એટલે તમે એકલા ક્યાંય છો જ નહીં. એક વાર જ્યારે ગુરુ મહારાજ આપણા હૃદયમાં આપણે એમને ધારણ કરીએ છીએ, યાદ કરીએ છીએ. રામ ભગવાન તો કહે છે ને કે ભાઈ એક વાર જે મને કોઈ કહી દે છે કે ભગવાન હું આજથી તારો, પછી એની બધી અભય વરદાન આપું છું. સકૃદેવ પર પણ ના તવાસ્મી ઇતિહાસ તે, હું તારો આજથી. આપણી બધી વિડંબના, મુશ્કેલી, પ્રોબ્લેમ, દુઃખ, દર્દ બધું જ એ લઈ લેશે. પૂજ્ય ગુરુદેવને એક બ્રહ્મચારીજીએ લેટર લખ્યો હતો કે મારા મમ્મી પપ્પા ઘરડા છે, હું તો હવે મિશન જોઈન કરી દીધું છે, અને કેન આઈ ગો બેક એન્ડ વર્ક? હું નોકરી કરી શકું સો દેટ સમ એમાઉન્ટ થોડી ઘરમાં આવે, ઘર ચાલે. બહુ સુંદર પૂછે ગુરુદેવે જવાબ આપ્યો. એમને કીધું કે ડિયર સો એન્ડ સો, once you came to me, it is my responsibility to manage your parents and all your whatever જવાબદારી. એ ગુરુ છે. એટલે ગુરુને બાપ એને છે ને ઓછા ના આપતા, કોઈ આંખે નહીં, પણ આ તો કહું છું, જ્યારે બી આપણને ઓછું આવે ત્યારે એને યાદ કરી લેવા. આ વાત છે. આવા મહાગુરુના આપણને હંમેશા આશીર્વાદ મળતા રહે. હવે પૂજ્ય ગુરુજી સ્વામી તેજવાનંદજીની વાત કરીશ નાની. એ કહેતા કે શાસ્ત્ર, ગુરુ અને ભગવાન આ બધા તો આપણને આશીર્વાદ આપે જ છે, પણ આપણને ખબર કેટલી પડે છે? એ અમૃત વર્ષા થઈ જ રહી છે. એમની અમી કૃપા બધા ઉપર છે. સતત 24 અવર્સ 7/24 લખે છે ને, એટલે કાયમ માટે. તો ગુરુજી કહેતા કે આપણે ભગવાનને પ્રાર્થના કરવાની કે ભગવાન તારી કૃપા, તારા આશીર્વાદ તો વરસે છે, પણ એ અમે એને જાણી શકીએ. કારણ કે ખબર પડી કે વરસી રહ્યું છે, તો આપણી શ્રદ્ધા કેટલી વધે. અતૂટ, અચળ, ધ્રુવ, કે નહીં? એ તો વરસાવે જ છે આશીર્વાદ. તો એવા મહાગુરુ આજે 101મો સંન્યાસ મહોત્સવ. બહુ મસ્ત આંકડો 101. મને વિચાર આવ્યો હતો, વેદાંતની વાત કરી, સંન્યાસ અને વેદાંત પર્યાય જ છે એવું કહી શકાય. એક એ ત્યાં છે, હા કે ના? બોલો ને ભાઈ. એ અહીંયા છે, હા કે ના? એ ત્યાં છે, એ અહીંયા છે. અચ્છા, તો આ એક અહીંયા છે 1, એક અહીંયા પણ છે 1, વચ્ચે શું છે? આ જીવે આ પરમાત્મા સાથે ઐક્યતા કરવા માટે આ જીરોને સમજવો પડશે. એને શંકરાચાર્યજી માયાવાદમાં મિથ્યા કહેવામાં આવે, પણ એ રીતે ના લેતા. જીવ બ્રહ્મ ઐક્ય આ આંકડો કરાવે છે. અને એક વસ્તુ એવી છે કે અનેકમાં એક જ છુપાયેલો છે. પ્રૂવ કરો ના છુપાયો હોય તો. દરેકમાં એ એક વગર, એના અસ્તિત્વ વગર જીરોનું પણ અસ્તિત્વ નથી. શૂન્યમાં પણ એ છે, શબ્દમાં પણ એ છે, ક્રિએશનમાં પણ એ છે. તો આ એક ગુરુ છે જે આ એકને સમજાવી દે છે કે આ એક છે ને, આ બે એક છે. આટલું જ સમજવાનું છે. થોડી નાની એક્સરસાઇઝ કરાવી લઈએ બેઠા બેઠા, પછી પૂરું કરીએ. સંન્યાસ. સંન્યાસનું સ્પેલિંગ બોલો ભાઈ, જૈનભાઈ. SANYAS. 2 વાર એસ આવે છે. ઓકે, તો ચલો. એસ ઉપર તમે સદગુણો અંગ્રેજીમાં, ગુજરાતીમાં સંસ્કૃતમાં બોલી શકો, પણ સ આવો જોઈએ. એસ.
જેમ કે એસ ફોર સમતા, હે ને ભાઈ કોઈ લખજો ને. હા, એસ ફોર સમતા, પછી સમર્પણ, પછી ધીમે 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 અમારું બેન લખી નહીં શકે. હા. સંતોષ, શિરત્યા, શ્રદ્ધા, યસ યસ, સાધના, જૈનભાઈ, સાદગી, હા. સંયમ, સંસ્કાર, ઓ માય ગોડ. પછી પાછળ સમન્વય, સેવા, સહજ, સરળ, સહકાર, ઓ માય ગોડ. સેવા, હા, સમન્વય, સમાનતા, સમર્પણ, વાહ ભાઈ વાહ. જો સાનિયાસનો પહેલો અક્ષર એસ, એમાં આટલું બધું આવી ગયું, લાગે નહીં? હા, એસ, પછી એ ફોર એપલ ના બોલતા. ચલો, અનુરાગ, ઓકે, આદર, અનન્યતા, એકતા, આશા, આસ્થા, આત્મીયતા, આખ્યાંકિત, એ આપણે બધું થવાનું છે. અમર, અનન્યતા, વેરી ગુડ. થાકી ગયા? ઐક્ય, એન્ડલેસ ઓસ્ટેરિટી, ઓસ્પિશિયસનેસ, અનુશાસન, અંતકરણ, ઓકે, આસ્થા, યસ, આસ્થા, યસ, આસ્કા, લો, આરતી, યસ, આસ્કા લેવી, ઔદાર્યમ, અભિનિવેશ, માય ગોડ, કેટલા બધા સાહિત્ય વાળા લોકો છે આપણી જોડે તો ભાઈ. અતિથિ, અનુશાસન, વાહ ભાઈ વાહ. તો એસ, અનિમેશ, એસ એ, હા. હવે એન, ન ઉપર, એન, નમ્રતા. સારું ભાઈ, મને તો ખબર નથી પણ મારે તમે નમન, પછી નારાયણ, નોબિલિટી, નમસ્કાર, હા, નાવિન્ય. એન્ડ ફોર નોન પેરેલ, નિફ્ટી. તમે જો આ નિફ્ટી પેલો આંકડો નથી, નિફ્ટીનું બહુ મહત્વ છે બાપા. હા, નરિશિંગ, નિમ્બલ, અચ્છા, હા, નીતિ, નીતિ, નિષ્ઠા, અરે વાહ વાહ. નિર્માલ્ય, નિર્મલતા, વાહ ભાઈ વાહ. નિર્વાણ, વાહ ભાઈ. નિર્વાણ, નિષ્ઠાવાન, વાહ ભાઈ વાહ. કેટલા બધા નામ થઈ ગયા ના ઉપર. ચલો, હા, નિરંજન. હવે આગળ વધીએ. ભાઈ, SAN, ભાઈ, વાય, યમ, ઓકે, યોગ, યજ્ઞેશ, યજ્ઞ, યસ, યતિ, યસ યસ, યોગેશ્વર, હા, યોગેશ્વર, યાચના, વાહ ભાઈ વાહ. ય, પછી પાછો એ આવે છે, SANYA, બોલો. ઓસમ, આહુતિ, જો નવા નવા નીકળ્યા. અર્પણ, ઓડકાર, હા, તૃપ્તિનો ઓડકાર દત્તમાવલીમાં આવે છે. ઐશ્વર્ય, જો કેટલા બધા નવા નવા. અલૌકિક, હા, આહલાદ, આનંદ, બોલો. અમરત્વ, માય ગોડ. આજે તો ભાઈ મને બહુ શીખવા મળી રહ્યું છે. થેન્ક યુ વેરી મચ. આહલાદ, હા, અમૃત, ઓત પ્રોત, પછી ઔદાર્ય, યસ, આત્માનંદ. હવે જો એક આવે છે છેલ્લે એસ, પાછો ફરીવાર બોલો નવા શબ્દ એસ ઉપર. સૌમ્ય, સેન્ટલી, સંસ્કૃતિ, સુંદરતા, યસ, સદગુણ, સાયુજ્ય, સારૂપ્ય, સાલોક્ય, બધું હા. સુશ્રુત, સહનશીલતા, સુશ્રુત, સુસંસ્કૃત, હા. સજ્જન, યસ, સર્જન, માય ગોડ. સૌખ્યમ, યસ યસ, સાનિધ્ય. હવે મને એમ કહો, હવે બધા સીધા બેસી જાઓ થોડીક ક્ષણ માટે. ટટા, યા.
SANYAS. આપણે જેટલા બી બોલ્યા બધા સદગુણ બોલ્યા, હા કે ના? સદગુણ જ હતા, બધા સદગુણ. હવે આપણા દાદા ગુરુમાં એક ગુણ નથી એવું કોઈને ફીલ થાય છે? જેટલા બી આપણે આ શબ્દો સદગુણોના બોલ્યા છીએ એ બધું જ દેખાય છે બાપા. અને એટલું જ નથી એમ, હા, એ તો અનંત છે. એ અનંતને પામવા માટે આ મન બી, એટલે આપણી બુદ્ધિને, આપણા અંતકરણને બી એટલું વિસ્તૃત બનાવવું પડે. તો આ ચર્ચા કરવાની પાછળનું પ્રયોજન આ જ હતું કે એમની અનંતતાને આપણે તો 0.0001% નથી સમજી શકતા. આપણે એમને જ એ પ્રાર્થના કરીએ કે હે ગુરુદેવ, આપ જ અમને સમજાવી દો. આ વસ્તુ એટલી મોટી છે, વિષય એટલો મહાન છે કે બધું તો આપણને શક્ય નથી દરેક વસ્તુમાં ડિટેલમાં જવાની, પણ એક વસ્તુ તો આપણે કરી શકીએ છીએ. અને ભાગવતમાં કીધું છે, કેન કેન પ્રકારેન મન કૃષ્ણમ નિવેશયેત. નિવેશ તો બહુ કર્યું આ શેરમાં, પેલા શેરમાં, મ્યુચ્યુઅલ ફંડમાં, અહીંયા ત્યાં ઇન્વેસ્ટ તો કરીએ છીએ. તો લેટ અસ ઇન્વેસ્ટ અવર માઇન્ડ ઇન ધ ફીટ ઓફ પૂજ્ય ગુરુદેવ. નિવેશ છે. અને નિવેશ કર્યા પછી શું? નિસેવાયા, સેવા કરવી. તો નિવેશ અને નિસેવય આ બેમાં આટલું, બસ આટલું જ કરવાનું છે કે ભગવાન આજથી હે ગુરુદેવ, અમે જેવા બી છીએ બાપા, તમને તો ખબર છે, પણ અમારે એવું બોલવું જ જોઈએ કે આપણી ફરજ પણ છે. કાલા, ઘેલા, ગાડા, ડાયા, ઊણા, ભરેલા, ખાટા, મીઠા જેવા છીએ, હા, અમે તમારા છીએ. અને આ જન્મ અમારો સુધારી દો બસ. અને એ તો સુધારવાના જ છે. પણ આપણા આવા વિચારવાથી, મનન કરવાથી, ચિંતન કરવાથી આપણે શું થાય છે? આપણું જ કલ્યાણ કરી શક્યા છે. આ જ છે ઉદ્ધરાત્મા આત્માનમ, એક ભક્તની દ્રષ્ટિની. બીકોઝ જેમ પેલી રાજાની વાત કરી કે વોટ ઇઝ અવર, જન્મો જન્મના એટલા સંસ્કારો લઈને આવ્યા છે, આપણને ખબર નથી કેટલો હજુ કચરો ભરેલો છે. એટલે પૂજ્ય ગુરુદેવ કહેતા હતા કે એક બકેટ ભરેલી છે ગંદા પાણીની. હવે એને આપણે અડવાનું નથી, પણ ચોખ્ખી કરવી છે, ચોખ્ખું પાણી, તો શું કરશો? બોલો ભાઈ. ફટકડી, હા હા, વેરી ગુડ. કોઈ કહેશે ફટકડી નાખો, તો પણ ફટકડીમાં કચરો નીચે જમા થાય છે. પછી પોટેશિયમ પરમેન્સ બોલે એ નાખો તો એ બી ક્લીન થાય. ફ્લોરિન નાખો તો બી શુદ્ધ તો થાય છે, શુદ્ધ થાય છે, એમાં કઈ કાઢ્યા વગર ઉપરથી નાખી શકાય. પણ સૌથી મહત્વની વાત છે, ટેક બિગ હોસ પાઇપ, પેલી ફાયર બ્રિગેડ વાળી, અને ભરો એટલું નાખો, પેલું ગંદુ બધું બહાર નીકળે, છેલ્લે રહે ચોખ્ખું. તો આ મનરૂપી બકેટ દેખાતી નથી, દેખાય છે કોઈને? હા, પણ એનાથી પરેશાન થઈએ છે ને કેટલી વાર, સુખી બી થઈએ, દુઃખી બી થઈએ. તો આ મનરૂપી બકેટમાં સત્સંગ રૂપી પાણી સતત નાખતા રહેવાથી એક સમય એવો આવશે કે આપણને યુધિષ્ઠિરની જેમ દુર્યોધન જેવો માણસ દેખાશે જ નહીં આ જગતમાં. યુધિષ્ઠિરને કીધું હતું ને ભાઈ, હા, શોધી લાવો, દેવને કામ આપે હતા, પેલાને કોઈ સજ્જન ના દેખાય અને કોઈ દુર્જન ના દેખાય. તો આ તો આપણી જ વસ્તુ છે, આપણી અંદરની જ વસ્તુ છે. તો 15 સેકન્ડ ધ્યાન કરી લઈએ, આંખો બંધ કરી દઈએ. હે શિવાનંદજી મહારાજ, આપના શ્રી ચરણોમાં અમે બધા જ બાળકો નતમસ્તક છીએ. આપ હંમેશા અમારા હૃદયના સિંહાસન ઉપર બિરાજમાન રહો. આપનું આ 101મા વર્ષનો સંન્યાસ મહોત્સવ, એનો થોડો અંશ અમારા જીવનમાં પણ આવે. અમે સાચા અનુરાગી બનીએ,
આપની જોડે અમારો એક શિષ્ય ભાવ હંમેશા બનેલો રહે. આપ સદા માટે અમારા માર્ગદર્શક બનીએ. અમારી બધી જ સાંસારિક, અસાંસારિક, આધ્યાત્મિક બધી જ જે વિડંબનાઓ છે એ દૂર થાય. આપે જ કીધું છે એ પ્રમાણે આજ જન્મમાં આ જીવનો આત્મા સાથે એકાકાર થાય. સ્વાધ્યાય, સેવા, સમર્પણ થકી અમે આપના કીધેલા ચીંધેલા માર્ગે અમે આગળ વધી શકીએ અને જીવન મુક્ત સતચિત આનંદ નો અમે અનુભવ કરી શકીએ. એ જ અમારી આપના શ્રી ચરણોમાં હૃદયપૂર્વક, નિષ્ઠાપૂર્વક, પ્રેમપૂર્વક, આગ્રહપૂર્વક પ્રાર્થના છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. બોલીએ શ્રી સદગુરુનાથ મહારાજ કી જય. વૈષ્ણવ જરા આવું.